હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ ચેનલ. આ વર્ષે જે ડિપ્લોમાની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે, ખાસ એ સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ માટે આ વિડીયો છે. મોક રાઉન્ડ જે હમણાં જ કમ્પ્લીટ થયો હતો, જેનું રિઝલ્ટ એસીપીડીસીના શિડ્યુલ પ્રમાણે 10 તારીખે આવવાનું હતું. એ પહેલાં જ તે એડવાન્સમાં એક દિવસ કરતાંય વહેલા 8 તારીખે આજે સાંજે જ તે એ લોકોએ રિઝલ્ટ ડિક્લેર કરી દીધું છે. તો તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં તમે આપેલી ચોઈસ પ્રમાણે કે એમાં એડમિશન મળ્યું છે એ આજે જ તમે અત્યારે ચેક કરી શકો છો. તો એના માટે તમે જે રીતે એસીપીડીસીની સાઇટ ઉપર દર વખતે લોગિન કરો છો એ રીતે જ લોગિન કરી કે એમાં જવું એ હું તમને આ વિડીયોની અંદર અત્યારે સમજાવું. તો જે પ્રમાણે તમે દર વખતે એસીપીડીસીની વેબસાઇટ ઉપર લોગિન કરો છો એનું લોગિનવાળું પેજ ઓપન કરી તમારું યુઝર આઈડી પાસવર્ડ એન્ટર કરશો એટલે એક પેજ ઓપન થશે જેમાં તમને ફરી પાછું એક સિક્યુરિટી પિન પૂછશે, એ એન્ટર કરશો એટલે આ રીતે તમારું આખું ડેશબોર્ડ ઓપન થાય છે. ઉપર તમારું નામને એવું નંબર લખેલું હોય છે, નીચે હવે આ રીતે તમને આખું દેખાશે. એમાં તમે ડાબી બાજુ જોઈ શકો છો કે ઘણું બધું લખેલું છે, કેન્ડિડેટ પ્રોફાઇલ અવેલેબલ, ચોઇસીસ, ચોઇસ ફિલિંગ, વ્યૂ ફિલ ચોઇસ, ચોઇસ લોકિંગ, અને નીચે હવે એક લખેલું આવી ગયું છે મોક રિઝલ્ટ. એટલે હું અહીંયા જો તમે ડાબી બાજુ જોઈ શકો છો, હું મોક રિઝલ્ટ ઉપર ક્લિક કરું છું. એટલે મોક રાઉન્ડ ઉપર ક્લિક કરવાથી આ રીતનું કંઈક નવું પેજ ઓપન થશે, જેમાં તમે જોઈ શકો છો મેં જે સ્ટુડન્ટ્સનું લોગિન કર્યું હતું એ પ્રમાણે એનું મોક રિઝલ્ટ છે અહીંયા લખેલું છે. તમે અહીંયા જોઈ શકો છો રાઉન્ડ નંબરમાં લખ્યું છે મોક રિઝલ્ટ. ઓપ્શન નંબર છે એટલે એણે જે પણ ચોઈસ નાખેલી હતી એમાં એમને પહેલી ચોઈસની અંદર એડમિશન મળ્યું છે, જે બહુ સારું કહેવાય. એલોટેડ ઇન્સ્ટિટ્યૂટમાં લખ્યું છે સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, એટલે કે એમને સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર કોલેજની અંદર એડમિશન મળ્યું છે. એમાં કઈ બ્રાન્ચમાં તો નીચે લખેલું છે એલોટેડ પ્રોગ્રામ, એટલે કે એને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર એડમિશન મળ્યું છે. એનો રેન્ક કેટલામાં છે એ લખ્યું છે અને એની કેટેગરી કઈ છે એ તો તમારે જે પણ હોય એ આવશે. હવે અહીંયા ખાસ એક લાઈન લખેલી છે તમારે જોવાની છે કે મોક રાઉન્ડ ફક્ત મહાવરા માટેનો રાઉન્ડ છે, તેનું પરિણામ ફાઇનલ નથી. એટલે તમને જે કોલેજમાં જે બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે તો તમે કોઈ હક ના કહી શકો અથવા તમે તે કોલેજમાં જઈને કહી ન શકો કે મને આમાં એડમિશન મળી ગયું છે, મારું હવે ફાઇનલ ગણાય. ફાઇનલ નથી, આ પ્રેક્ટિસ રાઉન્ડ હતો. આ જ રીતે હવે તમારે આજથી જ તે શરૂ થઈ ગયો છે રાઉન્ડ 1ની, એ સ્ટાર્ટ થઈ ગયો છે. એમાં તમારે હવે એકચ્યુઅલ રાઉન્ડ કહેવાય એમાં ભાગ લેવાનો. જે રીતે મોક રાઉન્ડમાં તમે ચોઈસ ફિલિંગ કરી એ જ રીતે તમારે રાઉન્ડ 1ની અંદર ચોઈસ છે એન્ટર કરવાની હોય છે. ચોઈસ ફિલિંગ તમે જે મોક રાઉન્ડમાં કરેલી હતી એની જ તે ઓલરેડી ચોઈસ તો નાખેલી આવી જ જશે. જેમ કે તમને અમારે બતાવીએ, અહીંયા જો ચોઈસ ફિલિંગ છે એ ડાબી બાજુ લખેલું છે, તો હું ત્યાં ક્લિક કરું છું. તો જેવો તમે ચોઈસ ફિલિંગની અંદર ક્લિક કરશો એટલે તમને તમારો પાસવર્ડ ફરીવાર પૂછશે, એ પાસવર્ડ એન્ટર કરશો એટલે આ રીતે મોક રાઉન્ડમાં જેમ તમે ગયા હતા એમ આવી જશે. અહીં ઓલરેડી જમણી બાજુ તમે જોઈ શકો છો 2 ચોઈસ ઓલરેડી એન્ટર થયેલી છે. ઓલરેડી જેણે જે મોક રાઉન્ડમાં નાખી હતી એ તમને અહીંયા એન્ટર થયેલી તો બતાવશે. હવે તમારે શું કરવાનું છે રાઉન્ડ 1 માટે, તો તમારે આ ચોઈસ છે એ એઝ ઇટ ઇઝ રાખવી છે, તો કોઈ ચેન્જ નથી કરવાનું. તમારે ખાલી આ ઓપન કરી એકવાર જોઈ લેવાનું છે ને બસ પછી લોગ આઉટ કરી દેવાનું છે. પણ તમારે કોઈ ચોઈસ છે કાઢવી છે અથવા એન્ટર કરવી છે, ઉપર નીચે કરવી છે, તો તમારે આની અંદરથી મેં તમને ચોઈસ ફિલિંગનો જે વિડીયો મૂકેલો હતો એ વિડીયોની અંદર તમારે જઈને જોવાનું છે. વિડીયો ન જોયો હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાં તમે ક્લિક કરશો એટલે વિડીયો તમારો ઓપન થઈ જશે. હવે આ સિવાય તમને કોઈ ડાઉટ છે તો તમે મારો કોઈ પણ ટાઈમે 14 તારીખ સુધી યાદ રાખજો, મોક રાઉન્ડ 1 છે ચાલવાનો છે. 14 તારીખ એટલે કે સોમવારે રાત સુધીમાં તમારે રાઉન્ડ 1 જે એકચ્યુઅલ રાઉન્ડ કહેવાય એમાં હવે કાંઈ બાકી ના રહી જાય. કદાચ તમને મોક રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું તો મોક રાઉન્ડ પ્રમાણે મને નથી મળતું, તો હવે આપણે એ વિચારવું જોઈએ કે રાઉન્ડ 1માં મને એડમિશન મળે જેવું કંઈક હું ચોઈસ નાખું તો એ કઈ રીતે નાખવી. એની અંદર કોઈ ક્વેરી છે, જાણવું હોય તો તમે કોઈ પણ ટાઈમે 14 તારીખ પહેલાં મારો કોન્ટેક્ટ કરી શકો છો. એ સિવાય જેને જોઈતી બ્રાન્ચમાં એડમિશન નથી મળ્યું અથવા જોઈતી કોલેજમાં નથી મળ્યું તો હવે એનું ભવિષ્ય એ બ્રાન્ચમાં મારે બનાવવું જોઈએ, બીજી બ્રાન્ચમાં બનાવવું જોઈએ. એના માટે હું અલગથી એક વિડીયો બનાવીશ, એ હું તમને જરૂરથી જણાવીશ. તો આવા જ હું તમને તમારી જાણકારી, તમારું કરિયર સારું બને, ફ્યુચર સારું બને એને રિલેટેડ વિડીયોઝ છે આપતો રહીશ. તો એ વિડીયો તમારે કન્ટિન્યુઅસ જોતા રહેવા હોય તો એડમિશન માટેનું આખું એક વોટ્સએપ ગ્રુપ છે એ તમે અત્યારે જ જોઈન કરી લ્યો. ન જોઈન કર્યું હોય તો એ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એનો QR કોડ તમને સ્ક્રીન ઉપર બતાતો હોય છે. હજી તમને નથી ખબર પડતી કે એમ ગ્રુપ જોઈન કરવું તો મેં મારો નંબર આપેલો છે, એમાં મને મેસેજ કરજો, હું તમને જોઈન કરી આપીશ.
અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. કદાચ ગ્રુપની અંદર તમે એક્ટિવ ના હો કે ના જોઈન હોય તો તમને તરત જ તે સબસ્ક્રાઈબ છે તો નોટિફિકેશન આવશે. તમે બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી તમે વિડીયો તરત જોઈ શકો. અને આવા દરેક સ્ટુડન્ટ સાથે આવો વિડીયો છે એ શેર કરજો જેથી એમને આવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળી રહે. કોઈ એડમિશનથી કોઈ વંચિત ના રહે, કોઈ ખોટી જગ્યાએ ન જોઈતું એવી જગ્યાએ એડમિશન ના મેળવી લે, અથવા તો કોઈ એને જોઈતી બ્રાન્ચ ભૂલથી બીજા જોતી હોય એમાં મળે એમ હોય છતાંય બીજે ના મળી જાય એવી કોઈ એને ડાઉટ ન રહી જાય ને પ્રોબ્લેમ ના રહી જાય. હવે ચોઈસ છે એ તમને મેં કીધું એમ કે એમાં મેં તમને સમજાવ્યું છે એ વિડીયો જોઈ લેજો એટલે તમને પ્રોબ્લેમ એમાં નહીં આવે. ડન. તો આ રીતે તમે તમારું રિઝલ્ટ ચેક કરી હવે તમે જોઈ લો કે તમને જોઈતી બ્રાન્ચમાં મળે છે કે કેમ. હવે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલું મેરિટ અટક્યું છે એ તમારે જોતું હોય તો એ PDF ફાઇલ મેં ગ્રુપમાં શેર કરી આપી છે. અત્યારે એનો એક બીજો વિડીયો પણ આપીશ કે હું જેમાં સમજાવવાનું છું કે તમારે કેમ ચેક કરવાનું છે કે તમે કઈ કાસ્ટમાં અથવા કઈ કેટેગરીમાં આવો છો ને એ પ્રમાણે તમારે જોઈતી કોલેજ જોઈતી બ્રાન્ચમાં કેટલે એડમિશન અટકે છે અને તમારો રેન્ક ક્યાં છે તો એ પ્રમાણે શું લાગે છે તો એ આપણે એ વિડીયોની અંદર વાત કરશું. તો ત્યાં સુધી થેન્ક યુ વિડીયો જોવા બદલ. ખાસ કરીને બધાને શેર કરજો જેથી હેલ્પફુલ થાય. થેન્ક યુ.